તમે રેકીના ક્લાસીસ ઘણા બધા લોકો સાથે કરો છો. હાલમાં બી તમારા ઘણા જે છે એ લોકોને ક્લાસીસ ચાલી રહ્યા છે. તો મેઇનલી આ ક્લાસીસમાં શીખવાનું શું હોય છે? જ્યારે આપણે સ્ટેજ 1ની વાત કરીએ, સ્ટેજ 2ની વાત કરીએ તો એ કેવી રીતના જતું હોય છે? અને કેવા લોકો કેવા મેન્ટાલિટી સાથે આ વસ્તુ શીખવી જોઈએ? ઓકે, સૌથી પહેલાં તો હું આ વસ્તુ ઉપર પહેલી વાત એમ કરીશ કે પહેલી વાત તો રેકી એટલે આધ્યાત્મિકની કોઈ પણ શિક્ષા લો. જેને શીખવી એને વ્યક્તિને શીખવી જોઈએ જેને જરૂરત છે. જેને અગર એની આંતરિક ઈચ્છા મનથી કહેતી હોય ને કે મારે આવી વિદ્યા શીખવી છે, તો જ શીખવી જોઈએ. તમે ટાઈમપાસ માટે કે તમે તમારા દોસ્તારને કે મને ડિસ્કાઉન્ટ મળે છે ને તું મારી સાથે ચાલ, યા હા, હા. યા આ રીતે મારા હિસાબે કોઈને ફોર્સ કરીને તમારે આ શાસ્ત્રો ન શીખવા જોઈએ. પહેલી વાત તો હું એમ કહીશ કે તમને અગર આમાં ઇન્ટરેસ્ટ છે, તમને લાગે છે કે મારા આનાથી કંઈક ઉપયોગ થશે, મારા હેલ્થ પર કંઈક સારો ઇફેક્ટ આવશે, તો તમે શીખો. અને શીખવામાં બી હું તમને ચોખ્ખા શબ્દમાં કહીશ તો પહેલાં એક ભાગ શીખો રેકીમાં. એક ભાગ શીખીને પહેલાં તમારા પ્રોબ્લેમ્સને તમે સારી રીતે પહેલાં બેલેન્સ કરો, હીલ કરો. જો વસ્તુ એવું છે કે તમને ફાયદો ના થાય તો તમે બીજી વાર જશો નહીં. તો ચોખ્ખા વસ્તુ છે કે ભાઈ મને ફાયદો નહીં મળતો હું બીજી વાર શું કામ કરીશ? તો પહેલાં હું એ જ કહું કે રેકીમાં ક્યાંય બી તમે કોર્સ કરો, પહેલાં પહેલો લેવલ કરી થોડોક તમે તમારા જીવનમાં ફાયદો મેળવો. તમને લાગે કે મને ભાઈ મેન્ટલી, ઇમોશનલી હું ઘણો બધો બેલેન્સ થઈ ગયો છું, મને સારું લાગે છે. ત્યાર પછી તમને અગર જિજ્ઞાસા થઈ કે મારે હજી આગળ શીખવાની ઈચ્છા છે, તો બીજું લેવલ તમે કરો. પણ કોક સમયનો ગેપ લઈને મારા હિસાબે કરવો વધારે પ્રિફરેબલ છે. અને આમાં એવું છે કે સૌથી પહેલાં જ્યારે બી તમે ક્યાંય બી શીખવા જાઓ, તો આ શાસ્ત્રોની અંદર પહેલાં શીખવા જતાં ગુરુ પાસે જ્યારે જાઓ ને, ત્યારે એમ પ્રિટેન્ડ નહીં કરો કે તમને આવડે છે. પણ મારું કહેવાનું એમ છે કે તમે થોડુંક શીખીને જાઓ. એનો ફાયદો એમ છે કે તમને આ સમજમાં આવશે કે તમને જે જ્ઞાન જ્યાંથી મળી રહ્યું છે, શું તમે જે પૈસા આપો છો તમને એટલું વેલ્યુએબલ નોલેજ મળે છે કે નહીં. ઓકે. તો આ વસ્તુ બહુ વિશેષ છે કારણ કે તમે જે વિદ્યા શીખવા જઈ રહ્યા છો એ વિષયમાં એવું છે કે તમને જેટલું ડીપમાં અને સારું નોલેજ મળે, જેટલું તમે ક્લિયર કરી શકો છો તમારા પ્રોબ્લેમ્સને લઈને, તો ભાઈ મહત્ત્વના છે પૈસા નાખવાનું યા ઇન્વેસ્ટ કરવાનું યા તમે એ વ્યક્તિ પાસેથી શીખવા. બાકી રેકી શીખવાવાળા ઘણા બધા છે, એવું નથી. પણ હકીકતમાં હું એમ કહીશ કે ઘણા બધા આમાં માસ્ટરોનો પ્રોબ્લેમ નથી. આમાં ઘણા બધા માસ્ટરોનો એમ છે કે માસ્ટર જ્યાંથી શીખેલા એ માસ્ટરે બી એટલું જ શીખવાડ્યું હશે. બરાબર. એટલે એ લોકો બી એટલું જ કેરી ફોરવર્ડ કરતા હોય છે. એટલે ઘણીવાર એવું છે કે માસ્ટરોને બી જ્ઞાન નથી હોતું કે ભાઈ એમના ગુરુ એમને કેટલું શીખવાડ્યું. બરોબર છે. એટલે મારું કહેવાનું એમ છે કે તમે પહેલાં થોડી જાણકારી લઈ લો, તમે થોડુંક શીખી લો અને પછી તમે તમારા માસ્ટર સાથે પહેલાં જેને એકવાર મળી, સવાલ કરી, તમને લાગે છે કે મને આ માસ્ટર થોડુંક સેટિસ્ફાઈડ કરે છે, મારા પ્રશ્નોના સાચા ઉત્તર આપે છે, પછી તમે એમની પાસેથી કળા શીખો, તો તમને કળાનો ફાયદો થશે. કેમ કે મહત્ત્વ શું છે, તમે જે કળા શીખો છો એમાં તમારો ફાયદો થવો જોઈએ. બરાબર. ખાલી શીખીને પોતાનું કરશો અને એકચ્યુઅલી તમારા પ્રશ્નના ઉત્તર ક્લિયર નથી થતા તો પછી મહત્ત્વ નથી.